ભાઈ જોબ ટેન્યોર અને સેલેરી માટે શું કે છે આ લોકો? તો એના માટે એમણે એવું કીધું છે, ભાઈ જો મેં તમને કીધું હતું કે ભાઈ આ ક્લાસ 2 ની પોસ્ટ છે, પણ ઘણાને આ જોઈને એવું લાગે કે આ ક્લાસ 2 નથી. એવું ના હોય, સમજાવું, સમજો અહીંયા ધ્યાનથી. પહેલા વર્ષે તમે લાગશો એટલે 48,100 રૂપિયા તમારી સેલેરી છે, ફિક્સ પે છે, આમાં કશું નહીં કાપે. બીજા વર્ષે 50,700 છે. પહેલા 2 વર્ષનું કહી દીધું અને કીધું જ છે તમને અપોઇન્ટમેન્ટ થાય એટલે પહેલા 2 વર્ષ તમે એઝ અ વિદ્યુત સહાયક છો અને ત્રીજા વર્ષથી તમે વિદ્યુત સહાયકમાંથી જુનિયર એન્જિનિયર બની જશો. જેઈ જુનિયર એન્જિનિયર બની જશો, જેઈ. અને આ જે જુનિયર એન્જિનિયર છે એની સેલરી, હમણાં જ મારે વાત થઈ, રાઈટ, બરાબર છે, મારી એક સ્ટુડન્ટ લાગેલી છે, હમણાં જ એની જોડે વાત થઈ, આ સેશનમાં આવતો તો એની પહેલા. તો એને કીધું કે સાહેબ અત્યારે 78,000 આવે છે સેલરી, પ્લસ 8 કે 9,000 પીએફ કપાય છે, આટલું જ કપાય છે. એટલે તમે એમની સેલરી અત્યારની ગણો તમે, બરાબર છે, તો 80 ને 86, 85 થી 87 જેવી સેલરી થાય. એટલે અત્યારના આસિસ્ટન્ટ એન્જિનિયર કરતા વધારે, એ કરતા પણ વધારે સેલરી થઈ જશે ત્રીજા વર્ષથી. ઓકે, તો પહેલા 2 વર્ષ તમને એઝ અ વિદ્યુત સહાયક રાખે છે એટલે ફિક્સ પે આપશે 48,000 ને 50,000. ત્રીજા વર્ષથી સીધા તમે ક્લાસ 2, અને હાલ જે સ્ટેટમાં ક્લાસ 2 છે એના કરતા પણ વધારે સેલરી છે, 85,000 થી 87,000 ની સેલરી મળશે. ઇઝ ધીસ પાર્ટ ક્લિયર? અને ત્રીજા વર્ષથી તમે જુનિયર એન્જિનિયર કહેવાશો.